આ સરકારના બોલવાના અને ચાવવાના અલગ અલગ છે. સરકારે લેખિત આદેશ અલગ કર્યો છે, મૌખિક સૂચના અલગ આપી છે. ખેડૂત અગ્રણી તરીકે તમને જીતુ વાઘાણી પાસે કેટલી અપેક્ષાઓ છે? ભાઈ તું 1.5 ફૂટનો જન્મો તો મંત્રી, આ ડાંગર ઘઉં આ બધું જ ખાઈ અને એવડો થયો ને મંત્રી થયો, અને એક ખેત પેદાશમાં તને શરમ આવે છે? સરકારે કેવો નિર્ણય લેવો જોઈએ કે જેથી કરીને સીધું જ ખેડૂતોને આ માવઠાના મારમાંથી ઊભા કરી શકાય? અને તીડ ઉડાડતા જીતુભાઈ દેખાય એટલે મારી આશાઓ બધી મરી જાય કે તમારી મૃદુતા અત્યારે દેખાડવાનો સમય છે, મક્કમ અત્યારે થવાનો સમય છે. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. મારી સાથે વિડીયોની અંદર તમને જોવા મળતા હશે કોંગ્રેસના નેતા પાલ આંબલિયા. દ્વારકાના તેઓ કોંગ્રેસના પ્રમુખ છે, પરંતુ ખરા અર્થમાં તેમની છાપ એ જમીન સાથે જોડાયેલા ખેડૂત આગેવાન અને કિસાન નેતા તરીકે વધુ જોવા મળે છે. અત્યારે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અને માવઠાએ ખેડૂતના ઊભા પાકને એવું તો નુકસાન પહોંચાડ્યું કે ખેડૂતના આખા વર્ષની મહેનત પર આ માવઠાનો માર એવો લાગ્યો છે, કુદરતનો કહેર ફર્યો છે કે હવે એ નુકસાનીનું વળતર કેમ મળશે તે સવાલ છે, અને કુદરતની સામે ખેડૂત મજબૂર છે. પરંતુ આજે કેબિનેટની બેઠક મળી અને આ કેબિનેટની બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યા છે કે જે પણ વિસ્તારની અંદર માવઠું કમોસમી વરસાદ વરસ્યો છે ત્યાં 1 અઠવાડિયાની અંદર સર્વે કરવામાં આવશે અને પછી તેનું યોગ્ય વળતર ચૂકવવામાં આવશે. પરંતુ જ્યારે આવી જાહેરાતો થાય છે, સર્વેની વાતો થાય છે, ત્યારે સવાલ ઉઠે છે કે આની પહેલાના જેટલા પણ સર્વે થયા, આની પહેલાના જેટલા પણ સહાય માટેના પેકેજ જાહેર થયા, તેમાંથી કેટલા ખેડૂતો સુધી પહોંચ્યા અને ખેડૂતોને કેટલો તેનો લાભ મળ્યો? આ બધા જ મુદ્દા પર વાત કરવી છે. મારી સાથે પાલ આંબલિયા છે. પાલભાઈ, આપનું સ્વાગત છે. પાલભાઈ, લડાયક મિજાજ આપ ધરાવો છો અને ખેડૂતો માટે હરમેશ માટે સિંઘુ બોર્ડર પર લડવાની વાત હોય તો પણ ભલે, અને ગુજરાતના ખેડૂતો માટે અવાજ બનવાનું હોય તો પણ ભલે, પાલભાઈ હરમેશ મોખરે હોય છે. સરકારે જાહેરાત કરી છે, આ સરકારની જાહેરાતથી એ વાત પર આપ શું માનો છો અને એ મામલે આપની શું પ્રતિક્રિયા છે? ભૂમિતભાઈ, જે તમે વાત કરી ને એમાં હું એને 2 પાર્ટમાં વેચું છું. એક તો એનો ભૂતકાળ અને એક આજે જાહેરાત થઈ છે એ. એટલા માટે કે કોઈ પણ વસ્તુને જોવી હોય તો અગાઉ એને શું કર્યું છે જોવું જરૂરી છે. છેલ્લી 7 સિઝન એવી છે કે ખેડૂતો કાં તો અતિવૃષ્ટિના ભોગ બન્યા છે, કાં તો ખેડૂતો કમોસમી વરસાદનો ભોગ બન્યા છે, અથવા તો ખેડૂતો વાવાઝોડાનો ભોગ બન્યા છે. આ 7 સિઝન એ વાવાઝોડું હોય, કમોસમી વરસાદ હોય કે અતિવૃષ્ટિ હોય, સરકાર આ વખતે હજી એટલું સારું છે કે હજી 2-3 દિવસની આગાહી છે અને સરકારે આદેશ કર્યો છે. એટલે આમાં સરકારે પહેલી વખત ઉતાવળ કરી. બાકી કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ બધું પતી ગયા પછી 5મા-6ઠા દિવસે સરકાર નિર્ણય કરતી હોય છે અને ત્યાર પછી એ સર્વેની કામગીરી થાય. અને સર્વેની કામગીરી થયા પછી ખેડૂતોના હાથમાં શું આવે એના હું તમને ગયા વર્ષનું જ એક્ઝામ્પલ આપું છું. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં, જુલાઈ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ, સરકારે ઓગસ્ટ જુલાઈનું બંનેનું મળીને, એટલે જુલાઈનું 319 કરોડ, ઓગસ્ટનું 1450 કરોડ બંનેનું મળી અને 1769 કરોડનું પેકેજ જાહેર કર્યું. આજની તારીખમાં જ્યાં સુધી મને માહિતી છે, કદાચ ખોટી પણ હોઈ શકે, પણ સરકારે 1769 કરોડમાંથી 500 કરોડ પણ ચૂકવા નથી. નંબર 2, ગયા વર્ષે આ જ સમયમાં એટલે કે ઓક્ટોબર 2024માં જે કમોસમી વરસાદ થયો એની સરકારે 6 પ્રેસ કોન્ફરન્સ કરી. ભૂમિતભાઈ, ઓક્ટોબર 2024ના કમોસમી વરસાદનું પેકેજ સરકારે ઓગસ્ટ 2025માં બહાર પાડ્યું, એટલે કે 10 મહિના પછી બહાર પાડ્યું. હવે આ જે 10 મહિના પછી પેકેજ બહાર પાડ્યું એને માત્ર અને માત્ર કપાસ 1 પાકનું અને 6 જિલ્લાઓનું જ આપ્યું. હવે ગયા વર્ષેના વિડીયો જો સરકારને જોતા હોય તો હું સત્યાર્થ મંથનના માધ્યમથી
સરકારને જોઈએ એટલા ઓક્ટોબર 2024 વિડીયો આપું કે જ્યાં ખેડૂતોના પાથરા જેવી રીતે આ વર્ષે તણાય છે, મગફળી તણાય છે, એવા પાથરા હતા અને આ સરકારને મગફળીની નુકસાની દેખાય જ નહીં. હવે આવીએ આ વર્ષમાં. આ વર્ષમાં હું માત્ર એક જ જિલ્લો, બનાસકાંઠામાંથી નવો જિલ્લો જે બન્યો, વાવ, થરાદ અને સુઈગામ, આ 3 તાલુકામાં સરકારની વેબસાઇટ ઉપર લખેલું છે કે છેલ્લા 30 વર્ષની સરેરાશ મુજબ એક વર્ષમાં જેટલો વરસાદ પડે એટલો વરસાદ 3 જ દિવસમાં પડી ગયો. આખી મોસમનો વરસાદ વાવ, થરાદ, સુઈગામમાં 3 દિવસની અંદર પડ્યો, 48 કલાકમાં પડ્યો. અને સરકારે અહીંયા શું જાહેરાત કરી હતા? 13,500 રૂપિયા પાક નુકસાનીની સહાય, 20,000 જમીન ધોવાણની સહાય. હવે એ તો માર હતો જ ને, હવે ઉપરથી કમોસમી વરસાદનો માર આવ્યો. હવે આજે જે સરકારે પરિપત્ર આવ્યો છે સરકારશ્રીનો, બરાબર છે, એ કદાચ આગળની તારીખનો છે, આજની કેબિનેટ પછીનો નથી, પણ એ પરિપત્ર મુજબ સરકારે જે પરિપત્રની અલગ અલગ 1, 2, 3, 4 પારા આપ્યા છે, એમાંથી એક પારો હું તમારા ધ્યાન ઉપર મૂકું છું. એ પારાની અંદર એવી જોગવાઈ છે કે જે ઓલી સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમ છે ને સરકારની, આ સેટેલાઇટ ક્રોપ ઇમેજ જેના આધારે સરકારે ખેડૂતોના મગફળીના, ચણાના, રાયડાના, તુવેરના રજીસ્ટ્રેશન રદ કર્યા. આ સિસ્ટમથી સરકારને અહેવાલ તૈયાર કરતા 12 દિવસની વાર લાગશે. સમજો, એમાં જોગવાઈ આપી છે કે 12 દિવસે આનો અહેવાલ તૈયાર કરીને આપવો. હવે 8 તારીખ સુધી જે ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન થયું હતું, એનું 12 તારીખે તો ખેડૂતોના સરકારે મેસેજ કરી દીધા હતા કે તમારા ખેતરમાં મગફળી છે કે નહીં. એ 4 દિવસમાં અહેવાલ તૈયાર થઈ ગયો. અને હવે જ્યારે ખેડૂતોને આપવાની વાત આવી તો એ 12 દિવસે અહેવાલ થશે. હવે હું ખેડૂત છું, આજે જ હું મારા ખેતરે ગયો હતો, બરાબર છે. પલળેલા જે પાથરા છે, આ પાથરા, આ જેવું અત્યારે આ જે વાતાવરણનો ડોળ છે કમોસમી વરસાદનો, એનો ખતરો ટળ્યો એટલે બીજા દિવસે ખેડૂત ખેતરમાં નથી રહેવા દેવાનો. કારણ કે રહેવા દે તો હટાવી જ લે, હળી જાય, બરાબર છે. અને માની લ્યો કે એ બધું હળી ગયું હોય ને તોય ઉપાડીને ખેડૂત છે ને એને હેઠા ઉપર નાખી દે. કારણ કે જ્યાં સુધી જમીનમાં ભેજ છે ત્યાં સુધી નવું વાવેતર કરી લેવાનું હોય ખેડૂત. એ કઈ સરકારના સર્વેની રાહ ના જોઈ, સર્વેની રાહ ના જોઈ, બરાબર છે. એટલે સેટેલાઇટ ક્રોપ ઇમેજથી સરકારે સર્વે કરવાની 12 દિવસની મુદત આપી. અને જમીન ઉપર જઈને જે સર્વે કરવાનું છે, આ સર્વે કરવા માટે સરકારે 20 દિવસની મુદત આપી છે કે ખેડૂતના ખેતરે જઈ અને 20 દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારી કલેક્ટરના માધ્યમથી આ અહેવાલ મોકલશે. એટલે મને એવું લાગે છે કાં તો સરકારના આટા છટકી ગયા છે, અથવા તો જે ગઈકાલે ખેડૂતના ખેતરે જઈ અને ખેડૂતને હમદર્દી દેખાડવાના પ્રયત્ન કરતા હતા ભાજપના જિલ્લા પ્રમુખો, ભાજપના સાંસદ સભ્યશ્રીઓ, ભાજપના ધારાસભ્યશ્રીઓ અને ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ જે ગઈકાલે નોટંકી કરતા હતા, એમાંથી કોઈએ પૂછ્યું નહીં કે આ જેવો તડકો નીકળો પછી આ કેટલા દિવસ તમે રાખશો. ખેડૂત કહેવાનો જ છે કે તડકો નીકળો એટલે બીજા દિવસે આ માલ બહાર, બરાબર છે. તો તમે અહીંયા 20 દિવસની મુદત આપો, તમારો ગ્રામ સેવક કે તમારો વીસી કે તમે 25 રૂપિયા એક સર્વે નંબર દીઠ જેને માણસ રાખવાના છો, એ માનદ વેતન ઉપર રાખેલો માણસ ખેડૂતના ખેતરમાં આવે 20મા દિવસે, ત્યાં સુધી ખેડૂત તમારો રાહ જોવાનો છે. એટલે કહું છું, કાં તો સરકારની કમ્પ્લેન છટકી ગઈ છે, અથવા તો સરકાર માત્ર ને માત્ર ગઈકાલે દેખાડા કરી લીધા, ખેડૂતોની હમદર્દી લઈ લીધી, ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ છે એવું દેખાડી દીધું, અને ગઈકાલે જીતુભાઈ વાઘાણીએ વાર્તા પ્રેસમાં કરી લીધી, બરાબર છે. એટલે આ સરકારના બોલવાના અને ચાવવાના અલગ અલગ છે. એનું એક બીજું એક્ઝામ્પલ હું તમને આપું. આ પરિપત્ર એક લેખિત તૈયાર ભાગ છે. હવે એનાથી અલગ સરકારે મૌખિક આદેશો કર્યા છે. કારણ કે એ મને એટલા માટે ખબર છે કે 2-3 ગામમાંથી આજે ખેડૂતોના ફોન આવ્યા કે અમારા ગામમાં ગ્રામ સેવક આવ્યો હતો અને ગ્રામ સેવકે એવું કહ્યું કે ભાઈ તમારી મગફળી પલળેલી હોય તો એની યાર અમારે લેવા દેવા નથી, તમારા ભૂકો હળી ગયો હોય તો લેવા દેવા નથી, એના ડાખરા છે એ બગડી ગયા હોય તો લેવા દેવા નથી. અમને ઉપરથી મૌખિક એવું કહ્યું છે
કે મગફળીના દાણા ખોલવાના અને ખોલવાનો ડેડવો ખોલવાનો અને એની અંદર રહેલા દાણા જો એમાં કંઈ કરતા કંઈ તકલીફ ના હોય તો તમારે એ મગફળીમાં કોઈ નુકસાની ગણવી નહીં. બાપરે. ભૂમિતભાઈ, આ સરકારે લેખિત આદેશ અલગ કર્યો છે, મૌખિક સૂચના અલગ આપી છે. આમાં ગ્રામ સેવકોનો વીસીનો કે ઓલા 25 રૂપિયા સર્વે નંબર દીઠ માનદ માણસ રાખવાનો છે એનો વાંક નથી. એટલે હું સત્યાર્થ મંથનના માધ્યમથી ખેડૂતોને કહું છું, મેં હમણાં મારા ફેસબુક લાઈવ કરીને મેં ખેડૂતોને કહ્યું છે કે તમારા જિલ્લા ખેતીવાડી અધિકારીને પૂછો, ગ્રામ સેવકને હેરાન ના કરો, કારણ કે એ તો કર્મચારી છે, એ તો ચિઠ્ઠીનો ચાકર છે. કલેક્ટરને ફોન કરીને કયો, ના કલેક્ટરને અને જિલ્લા ખેતીવાડી અધિકારીને કયો કે ભાઈ તમારો ગ્રામ સેવક અહીંયા આવ્યો છે ને એમ કહે છે કે આ ડેડવા ફોલવાથી મગફળીમાં કોઈ નુકસાની નથી. તો સાહેબ નુકસાની નથી એવું સર્ટિફિકેટ તમે આપો મને, કારણ કે મારે 10 દિવસે 15 દિવસે ટેકાના ભાવે મગફળી વેચવા જવાની છે. અને ત્યારે સરકારનો એક વિભાગ એમ કે છે કે તમારી મગફળી જરાય વાંધો નથી, કાદાક પાક નુકસાની આપવી પડે છે એટલે. બીજો વિભાગ એમ કે છે કે તમારી મગફળીમાં હવા છે, ભેજ છે, તમારી મગફળીમાં ડાઘ થઈ ગયા છે, મગફળી કાળી થઈ ગઈ છે, એટલે મગફળી ખરીદશું નહીં, કારણ કે અહીંયા મગફળી ખરીદવી પડે એમ છે. બરાબર છે? એટલે તમે જિલ્લા ખેતીવાડી અધિકારીને, તમે કલેક્ટરને કહો કે અત્યારે મને સર્ટિફિકેટ આપો કે મારી મગફળીમાં કોઈ ફોલ્ટ નથી. બરાબર. જો તમે આ અને ખાલી ફોલ્ટ નથી એટલું જ નહીં, હારે ઈ સર્ટિફિકેટ આપો, કારણ કે કલેક્ટર અને જિલ્લા ખેતીવાડી અધિકારી બંને જણા ટેકાના ભાવે ખરીદીની જે કમિટી છે 7 જણાની એના મેમ્બર છે. એટલે તમે બંને લેખિતમાં આપો કે તમે જ્યારે મગફળી તમારો વારો આવશે ત્યારે લઈને આવશો ત્યારે આ મગફળી અમે ટેકાના ભાવે ખરીદી લેશું. જો મારી મગફળીમાં ફોલ્ટ ન હોય તો, નહીતર અત્યારે મારી મગફળીમાં ફોલ્ટ છે અને એની નુકસાની લખો. હું સત્યાર્થ મંથનના માધ્યમથી કહું છું કે આ પ્રશ્ન આપણે ઉઠાવવો પડશે. આપણે કલેક્ટરને, જિલ્લા ખેતીવાડી અધિકારીને જરૂર પડે તો મને ફોન કરજો, મારી ટીમને હું મોકલીશ ત્યાં. તમે જે જિલ્લામાં હોવ, જે તાલુકામાં હોવ અને ત્યાં તમારે આ પ્રશ્ન આવે તો તમારા કલેક્ટર હારે વાત કરવા માટે અમારી ટીમ, કોંગ્રેસ પક્ષની ટીમ 100% તમને સાથ સહકાર અને સમર્થન આપશે. જરૂર પડશે તો હું પણ ફોન ઉપર વાત કરીશ. પણ જે રીતે સરકાર એક લેખિત આદેશ અલગ કર્યો છે અને મૌખિક આદેશ અલગ કર્યો છે એનો ભોગ બનતા નહીં. પ્રશ્ન ઉઠાવજો ખેડૂત ભાઈઓ, આપણે બોલશું નહીં તો હવે ક્યાં સુધી સહન કરશું? હવે બોલવું પડશે, પ્રશ્ન પૂછવો પડશે. ના સમજાયા મને ફોન કરજો, હું 100% તમારી યારે ઉભો રહીશ. રાતના 10 વાગ્યા પછી મારો ફોન બંધ હોય છે, બાકી મારો ફોન ચાલુ હોય છે. બરાબર છે? સવારના 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ગમે ત્યારે તમે, અને અધિકારીઓ દિવસે જ આવવાના છે, રાત્રે નથી આવવાના, એટલે ચિંતા નહીં. ચોક્કસથી. જી ભાઈ. પાલભાઈ, બીજો એક પ્રશ્ન એ પૂછું છું. નવા કૃષિ મંત્રી બદલાયા છે અને જીતુ વાઘાણી એ ચાર્જ સંભાળ્યા પછી ખેતરો ખૂંદી રહ્યા છે. આવા કેબિનેટ મિનિસ્ટર્સ કાલે પણ જોયા. ભલે એમાંના ઘણા મંત્રીઓ એવા પણ હતા કે જેને બૂટ પહેરીને અંદર જવું પડ્યું, ઘણા લોકોને વાસ પણ આવતી હતી ખેડૂતોના પાક જોઈને. એ વાત આખી અલગ છે, કારણ કે એમને તો સંવેદનાની કોઈ એવી વાત ન હોય, ક્યાંક કદાચ આદેશો આવ્યા હોય એટલે જવું પડતું હોય. પણ એક ખેડૂત અગ્રણી તરીકે તમને જીતુ વાઘાણી પાસે કેટલી અપેક્ષાઓ છે? અને ખરા અર્થમાં જે એમને પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી કે દરેકને વળતર ચૂકવાશે, કોઈ ખેડૂતને અન્યાય નહીં થાય, એના પર તમને કેટલો ભરોસો છે? ભૂમિતભાઈ, હું જીતુભાઈને જ્યારે ફોટામાં જોઉં, ટીવીમાં જોઉં, સોશિયલ મીડિયાના માધ્યમથી જોઉં, ત્યારે મને જીતુભાઈને જોઉં ને એટલે બનાસકાંઠામાં આવેલા તીડનો હુમલો યાદ આવી જાય છે. ઓકે. બનાસકાંઠામાં એક આજથી 4-5 વર્ષ પહેલા એટલું બધું તીડ આવ્યું હતું, ત્યારે જીતુભાઈએ શિક્ષકોને થાળી લઈ અને તીડ ઉડાડવાનો આદેશ કર્યો હતો. અને જીતુભાઈ પોતે થાળી વગાડતા તીડ ઉડાડવા ગયા હતા. હારું, આ તો ઢોલ લઈને ના ગયા, બાકી જીતુભાઈ ઢોલી થઈ જાત. બરાબર? એટલે જીતુભાઈને જ્યારે જોઉં ત્યારે તીડ ઉડાડવા માટે થાળી લઈ અને તીડ ઉડાડતા જીતુભાઈ દેખાય એટલે મારી આશાઓ બધી મરી જાય. ગઈકાલે મેં જીતુભાઈને જે રીતે જોયા અને ખાટલે બેસીને ચા પીતા હતા, એક તો લીલો કપાસ હતા ત્યાં ગયા. સમજો, ભાવનગર જિલ્લામાં
લગભગ 15 ઇંચ વરસાદ પડ્યો છે. જીતુભાઈ એ ગામ કેમ ના પસંદ કર્યું? જીતુભાઈ જે ખેડૂતના ખેતરમાં મગફળી બિલકુલ તણાઈ ગઈ છે, 15 ઇંચ વરસાદ પડે તો તણાઈ જ જાય, જીતુભાઈ એ ગામમાં કેમ ના ગયા? સિહોરમાં જ કેમ ગયા? અને સિહોરમાં પાછું સિહોરમાં ગયા ની વાંધો નથી, લીલો છમ કપાસ હતો ત્યાં જઈને જીતુભાઈ હેડે ઉભા એ કપાસના 2 છોડવા લઈ અને ફોટો સેશન કરે, અને તમે એ ચા પીએ છે ને ત્યારનો ફોટો જોજો. જીતુભાઈ હસતા છે, એની સાથે તમામ લોકોના ચહેરા ઉપર ક્યાંય માયુસી નથી, તમામ લોકોના ચહેરા ઉપર ખેડૂતોનું ક્યાંય દર્દ નથી, માત્ર ઉપરથી આદેશ છે. અને ગઈકાલે એક જ દિવસ ભાજપના તમામ નેતાઓને આદેશ હતો, ફોટો પાડો, ઉપર મોકલો, કાગળ લખો, ઉપર મોકલો, સોશિયલ મીડિયામાં મૂકો. આજે કેમ કોઈ ભાજપના એક પણ ધારાસભ્ય ખેતરમાં ક્યાંય દેખાણા નહીં? આજે કેમ ભાજપનો એક જિલ્લા પ્રમુખ ખેતરમાં ક્યાંય દેખાણો નહીં? આજે એક સાંસદ કેમ ખેતરમાં દેખાણો નહીં? આજે એક મંત્રી કેમ ખેતરમાં દેખાણો નહીં? અને એમાંય આદેશથી આવેલા મંત્રીઓ હોય એ પોતાના પગની અંદર ગારો ના ચોટે એટલે અવડા લાંબા બૂટ પહેરી અને ગયેલા છે. અને એક નફટ મંત્રી, મને શરમ આવે છે એને ગુજરાતનો મંત્રી કહેતા, એક ખેડૂતની ડાંગર હાથમાં લઈને એમ કહે છે કે આમાં વાસ આવે. ભાઈ તું 1.5 ફૂટનો જન્મો તો મંત્રી, આ ડાંગર ઘઉં આ બધું જ ખાઈ અને એવડો થયો ને મંત્રી થયો. એ બધું તે તારા શરીરમાં ખડકું છે ને એ ખેડૂતની ખેત પેદાશના આધારે ખડકું છે. અને એ ખેત પેદાશમાં તને શરમ આવે છે? બેશરમ! ખરેખર જ્યારે આ ખેડૂતોનું અપમાન છે. આ મંત્રીએ જે શબ્દો વાપર્યા છે, આ શબ્દો જે વાપર્યા છે, આ શબ્દો વાપર્યા છે, ખેડૂતોનું અપમાન કર્યું છે. અને ભાજપના પ્રદેશ પ્રમુખે રાજ્યના મૃદુ મુખ્યમંત્રીએ મક્કમ થવાની જરૂર છે અને મંત્રીને કહેવાની જરૂર છે કે જાહેરમાં માફી માગે ખેડૂતોની, પણ નહીં કહે, કારણ કે એ તો ફોટો સેશન કરવાનું હતું એટલે ફોટો સેશન થઈ ગયું. બરાબર છે. એટલે એ તમે જે વાત કરો છો એ હું માનું છું ત્યાં સુધી કે ગુજરાતના દરેક ખેડૂતે એ અપમાન જોયું પણ છે, અને એ સોશિયલ મીડિયા પર કે જે પણ મીડિયા પ્લેટફોર્મ્સ પર એ ફોટો અને એ ક્લિપ વાયરલ થઈ ત્યારે ઘણા બધા લોકોએ એને ધિક્કાર પણ વરસાવ્યો છે. આ પ્રકારની વાત છે. અંતિમ પ્રશ્ન પર આવું છું. સરકાર પાસે જો એક ખેડૂત અગ્રણી તરીકે રાજનીતિને બાજુ પર રાખીને એક ખેડૂત તરીકે શું અપેક્ષા રાખી શકાય, અને સરકારે કેવો નિર્ણય લેવો જોઈએ કે જેથી કરીને સીધું જ ખેડૂતોને આ માવઠાના મારમાંથી ઊભા કરી શકાય? ઉમિતભાઈ, મેં ફેસબુક લાઈવ કર્યું, એ લાઈવમાં મેં કહ્યું કે ભાજપ, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ, કોઈ પણ વ્યક્તિને આ અધિકારી વાળી જે આપણે વાત કરી ને આ ડિબેટમાં, એમાં ક્યાંય પણ તકલીફ પડે તો મને ફોન કરજો, પાર્ટીને બાજુએ મૂકી દેજો, હું તમને સાથ સહકાર આપીશ, સમર્થન આપીશ. બરાબર છે? એટલે ખેડૂત તરીકે જ પીડા છે અને એટલે જ અંદરથી વેદના બોલે છે. એક નેતા બતાવો મને આમ આદમી પાર્ટીનો, ભાજપનો, કે આવું કીએ જાહેરમાં કે તમે ગમે તે પક્ષમાં હોય, હું તમને ટેકો આપીશ જો તમે ખેડૂતો માટે લડશો તો. આ પીડા છે એટલે કહું છું. અને એ પીડાના આધારે જ હું તમને કહું છું કે આ સરકારે જો ખેડૂતોનું કંઈ પણ ભલું કરવા માંગતી હોય, જે સરકાર દરેક વખતે કહે છે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકાર, ખેડૂતલક્ષી સરકાર, એ સંવેદનશીલ સરકાર, ખેડૂતલક્ષી સરકાર જો ખરા અર્થમાં હોય તો છેલ્લી 7 સિઝનની અંદર ખેડૂતોની કમર ભાંગી પડી છે. અત્યારે ખેડૂત ઊભો રહી શકે એવું છે નહીં. જો મદદ જ કરવી હોય તો યુપીએ સરકારે જેવી રીતે ખેડૂતોના 78,000 કરોડના એકી સાથે દેવા માફ કર્યા હતા, એવી જ રીતે ગુજરાત સરકારે ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ કરી દેવા જોઈએ. આપણે તો કેન્દ્રમાં ભાજપ, આપણા ગુજરાતના 2 પનોતા પુત્ર અમિતભાઈ અને નરેન્દ્રભાઈ, અને અહીંયા ગુજરાતી સરકાર, ભાજપની સરકાર, ડબલ એન્જિનની સરકાર, 56 ઇંચની છાતીવાળી સરકાર, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની સરકાર. તો હું મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે તમારી મૃદુતા અત્યારે દેખાડવાનો સમય છે, મક્કમ અત્યારે થવાનો સમય છે.
વા મામા બેઠા છે દિલ્હીમાં, અહીંયા માં થઈને તમે છો ખેડૂતો માટે, અને મામાના ઘરે જમણવાર ને માં પીરસનાર, આવું કંઈક કરો. અને જેવી રીતે નરેન્દ્રભાઈએ 15-16 લાખ કરોડના 5-25 ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા, એવી જ રીતે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, એના સંપૂર્ણ દેવા માફ કરી દો. ભૂપેન્દ્રભાઈ, સંપૂર્ણ દેવા માફ ન થાય તો ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ તો સંપૂર્ણ માફ કરવું જ પડે. આના સિવાય બીજી કોઈ વાત હાલે જ નહીં. ચોક્કસથી આપ અમારી સાથે જોડાયા અને વિસ્તૃત વાત કરી, સમજાવ્યું કે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અંતમાં એક વાત મારે આપના માટે કહેવી છે કે રાજનીતિથી પર ઉઠીને જ્યારે તમે વાત કરી એટલા માટે એક ઉદાહરણ દર્શકોને આપવું છે કે મને ખબર છે કે રાજુ કરપડાએ જ્યારે કડદાની પ્રથાની જે આખો મુદ્દો ઉઠાવ્યો હતો અને જે આંદોલન હતું એ, ત્યારે તમે ફેસબુક પોસ્ટ કરી હતી અને તમે કહ્યું હતું કે જે કાંઈ હોય એ, પરંતુ કડદા પ્રથાને લઈને કોઈ ખેડૂત અગ્રણી, કોઈ ખેડૂત આગેવાન અવાજ ઉઠાવે છે અને ખેડૂતોના મુદ્દાને લઈને જો કામ કરે છે તો ચોક્કસથી એનું સમર્થન હશે. પોસ્ટ પણ મેં જોઈ છે. એટલે ખેલદિલીની જે વાત છે એનું ઉદાહરણ એમાં સુધારો કરું, મેં એમાં રાજુ કરપડા અને પ્રતાપ ડોડિયાના નામ જોગ લખ્યું હતું. અને સમર્થન હશે નહીં, મારું સમર્થન છે. પક્ષ ગમે તે હોય, મારું સમર્થન છે. મેં આવા શબ્દો એમાં વાપર્યા. ચોક્કસ. એટલે હું શબ્દ ભૂલ્યો, પરંતુ મને યાદ હતી કારણ કે તમે પોસ્ટ કરી હતી. એટલે ખેલદિલીની વાત છે, સ્પોર્ટ્સમેન સ્પિરિટની વાત છે કે રાજનીતિને બાજુ પર રાખીને જ્યારે ખેડૂતોના મુદ્દા હોય ત્યારે પાલભાઈ હરમેશ માટે લડતા આવ્યા છે. અને અંતિમ વાર એ પણ કહેવું છે કે સિંગુ બોર્ડર પર મેં જોયેલું છે, કારણ કે હું એ કવરેજ કરવા માટે ગયો હતો, કે પાલભાઈએ હરિયાણા બોર્ડરથી લઈને સિંગુ બોર્ડર સુધી કેવી રીતે એ ખેડૂતોના મુદ્દા કર્યા હતા, એનો વિરોધ કેવી રીતે કર્યો હતો, એનો હું સાક્ષી રહું છું. ને એટલા માટે આ વાત કહી રહ્યો છું. આ કોઈના વખાણ કરવાની માત્ર વાત નથી. અંતિમમાં ફરીથી પાલભાઈ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આશા રાખીએ કે સરકાર સુધી આ વાત પહોંચે અને ખેડૂતોના મુદ્દા પર સરકાર કામ કરે. તો જે રીતે આ સમગ્ર મુદ્દા પર કોંગ્રેસના નેતા અને કિસાન અગ્રણી, ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલિયાએ વિસ્તૃત ચર્ચા કરી, વાત કરી. અને જો ખેડૂતોને સીધી રીતે લાભ આપવો હોય તો શું થઈ શકે તેની સીધી જ તેમને ચર્ચા કરી છે અને સીધો રસ્તો બતાવી દીધો છે. હવે જોવાનું છે સરકારે, કે સરકાર એ માત્ર દર વખતે સર્વે કરાવીને જે કંઈ વાત કહે છે અને પછી સહાય જાહેર કરે છે તો એ કેટલી મળે છે, ખેડૂતોના અકાઉન્ટમાં કેટલી જમા થાય છે અને ખેડૂતોને તેનું યોગ્ય વળતર મળે છે કે નહીં, તેના ખેડૂત ખુદ જ સાક્ષી રહ્યા છે. તો એ વાત પર અત્યારે બસ આટલું જ. આશા રાખીએ કે સરકાર સુધી આ વાત પહોંચશે. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.